ધન્યવાદ 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 ધન્યવાદ. હસતો માણસ હોય એને પાડોશી બનાવાય, એને વેવાય બનાવાય, એને યોગ બોર્ડના ચેરમેન બનાવાય. આપણા સાહેબ હસતા છે ને. હસતો માણસ ઉપર ભરોસો કરાય, એની યારે મિત્રતા કરાય. ભાઈઓની વાત નથી, બહેનોને વિનંતી છે કે જેટલા પણ પરિણીત માતાઓ છે એમને છોડતા જેટલા પણ બાકી છે એમને મારી બે હાથ જોડીને વિનંતી કે આવનારા સમયની અંદર તમારું નવા સંસાર ગોઠવાશે કે તમારે છોકરામાં રિયલમાં શું જોવું. આ હું એક જ માત્ર એવો વ્યક્તિ છું જે તમને હું માર્ગદર્શન આપીશ. સાંભળો સાંભળો. તમારે એ છોકરા પાસે કેટલી પ્રોપર્ટી છે એ તમારા મા બાપને સોંપી દેવાનું કે તમે જોઈ લ્યો. તમારે ખાલી એક જ વસ્તુ એ છોકરામાં જોવાની છે, એક માત્ર એક, કે ઘૂઘો દાંત કાઢે છે. સૌથી મોટો તમને ખબર છે હસવાથી કેટલી સ્નાયુ ખુલી જાય છે? કારણ કે અમારે શાહબુદ્દીનભાઈ રાઠોડ એવું કે તમે જ્યારે હસો ને ત્યારે તમારું મન બંધ હોય. ખડખડાટ હસવું અને વિચારવું એક સાથે નહીં બને. જો તમે જો કલ્પના કરો, એક સાથે ખડખડાટ હસતા હોય તો તમારું મન બંધ હોય. સાહેબ, જ્યારે જે વસ્તુથી અને જે ક્રિયાથી આપણું મન બંધ થાય ને, મતલબ જ્યાં મન નથી તો અહમનો તો સવાલ જ નથી આવતો. અને અહમનું વિસર્જન થાય ને ત્યારે માણસનું સર્જન થાય. અને હસવાથી માણસનું કાંઈ ફાયદો થાય કે ન થાય પણ એનો સ્વભાવ ચોક્કસ સુધરે. માટે હસતું રહેવું અને જોઈ લેવું કે ઘૂઘો દાંત કાઢે છે કે નહીં. વાત પાછી ન્યા, બરાબર. બાકી ગમે એટલા લાખો રૂપિયાના પ્રી વેડિંગ કરશો, ફોટો હારો નહીં આવે. દાંત જ નહીં કાઢતો હોય તમે કરશો હું? તમે કરશો હું? એમ તમે મોજીલા છો એટલા માટે. બાકી તો ગંભીર થઈને બેઠા હોય, અમને ખબર ન પડે કે અમારે કયા દરવાજેથી નીકળી જવું. અરે હોય ગયું મોટું લઈને બેઠા હોય. ઘણા પ્રોગ્રામ સાહેબે વાત કરી લોક ડાયરાની. હું લોક ડાયરો કરતો હતો, બરાબર છે. એક સરસ મજાનો જોક્સ કીધો અને વચ્ચોવચ્ચ નવું કપલ મારી સામે આવીને બેઠું, બરાબર. અને ઓલી બેન બેઠી, એ ગંભીર બેઠી, ભાઈ ગંભીર. પણ આવા હાળા આવે વચ્ચે પાછા. ભાઈ ખરાબ હોય ને, નસીબ ખરાબ હોય ને તેથી હામાં જ આવે. અને હું એકદમ આખો ઓડિટોરિયમ ને આખો હોલ હસે, દાંત કાઢે, એ બે જ એમને બેઠા. પછી મેં કીધું હું ફેલ કે આ કપલ ફેલ? પછી બીજી વાત કરી મેં, બીજો જોક્સ કીધો તોય નો દાંત કાઢે. આખું ઓડિટોરિયમ કીધું આ બધા ખોટા કે આ એક જ સાચો. પછી તો ત્રીજો જોક્સ કીધો ને મેં ત્રીજા જોક્સે નક્કી કરી નાખ્યું. મેં કીધું હવે જો આ દાંત ન કાઢે તો આપણે પ્રોગ્રામ પૂરો કરી દેવાનો, આપણે ફેલ નક્કી કરી નાખવાનું. અને પછી તો જેમ દારૂ માણસ પીતો હોય ને, એના પેટમાં એક ગ્લાસ જાય, બે ગ્લાસ જાય, અને પછી નવો માણા હોય, બરાબર. એ સાબિત કરે મને ન ચડે હો, આવી રીતે સાબિત ગયો મને ન ચડે. પછી બે ગ્લાસ વધુ પાઈ ગયો ને, પછી જે એ બહાર નીકળે. એવી રીતના મારા બે જોક્સ વહી ગયેલા અંદર. અને બિચારાને ડૂમો ચડ્યો. દાંત કાઢ્યો, એને દાંત આવતા હતા પણ કાઢી નહોતો હકતો. પછી મને ખબર પડી, પણ મેં ત્રીજો જોક્સ નાખ્યો અને જેમ પેલાને દારૂ ચડે એમ જોક્સ ચડ્યો. અને જેમ ઉલટી કરે આમ હસું બહાર આવે પણ મારો દીકરો હસે નહીં. સમજાણું? હસે નહીં. હું જોઉં કાયદેસર હસે નહીં, પણ હવે આ તો હાસ્ય છે ને, એ તો રોકાય નહીં. આમ ધીમે ધીમે બહાર આવે. પછી રહેવાનું નહીં. બાજુમાં ઓલી હતી ને ઠોકો મારી, સ્મિતા સ્મિતા. હું હસું? અરે હસવા માટે તારી સ્મિતુડીને પૂછવું પડે હું કામ લગ્ન કર્યા તે. હસવા માટે તારી સ્મિતુડીને પૂછવું પડે પૈણો હું કામ? ઢાંકણીમાં પાણી લઈને આજી ડેમમાં મરી જા. રાજકોટ વાળો હતો. રાજકોટ તો રાજકોટ છે ભાઈ, એવા કાંઈ ઘટે. તો હંમેશા મારો કહેવાનો મતલબ કે સાહેબ, હું ગમે આવા કોઈ ફિલ્ડની અંદર
જઈએ ત્યારે કોઈ બિઝનેસની કે ફિલોસોફીની વાત નહીં કરું. હું ખાલી એટલું કહું, એટલું જ મને કહેતા આવડે કે તમને કોઈ પૂછે તમે કેમ છો અને તમે એમ કહો મજામાં. આ મજામાં છે ને એ ખોટું ન બોલવું પડે ને એ જીવનની સફળતા. મજામાં છો તો મજામાં હોવા જોઈએ. એક માણસ શોધતો હોય કે મને કોઈ એવું કામ મળે જેની અંદર મને સેટિસ્ફેક્શન મળે, પણ તમે એકમાત્ર એવા ટીચરો અને એવા યોગને પ્રમોટ કરવાવાળા વ્યક્તિ છો કે તમને કાયદેસર ખ્યાલ છે કે હું જે પણ કરું છું, જેની અંદર 10 વ્યક્તિને કે 20 વ્યક્તિને હું યોગ કરતા કરીશ તો એના શરીરની અંદર જેટલા પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મારા માધ્યમથી થાય છે. મતલબ કે તમે પૈસા પણ કમાવશો અને કોઈની દુઆ પણ કમાવશો. આ 2 કામ તમે કરી રહ્યા છો. પણ દુનિયાનો કોઈ પણ ધંધો હોય છે કે કોઈ પણ બિઝનેસ હોય છે, કોઈ પણ તાલીમ હોય છે, તો એ કોઈને જોવાથી આપણે પકડેલું હોય કે પેલા ભાઈ કરે છે ને, પહેલી શરૂઆત હંમેશા નકલથી થાય. આ તમે જોજો, દુનિયાની કોઈ પણ શરૂઆત હોય. હું સ્પીકર છું તો મેં પણ ક્યારેક શરૂઆત કરી છે કે મારી ફિલ્ડની અંદર આ કેટલું સરસ બોલે છે હું બોલું. તમે પણ શરૂઆત કરી છે યોગની અંદર કે ભાઈ યોગની અંદર આ ટ્રેનિંગ આપે છે, પછી એની અંદર પાછળના પરિબળો ગમે તે હોય, તમારી આર્થિક જરૂરિયાત હોય અથવા તો તમારી અંદરની એક સ્કિલ હોય કે હું યોગ બીજાને કરાવું. આ કોઈ પણ વસ્તુ હોય, પણ પહેલી શરૂઆત હંમેશા નકલથી થાય છે. જો બીજો ગોલ તમારો એ નહીં હોય કે તમે જેની અંદર શરૂઆત કરી છે એ કામને જો તમે પ્રોપર રીતે ન સમજ્યા તો તમે સમજી લો કે તમે જ્યાં છો ને ન્યાય ટાઈમપાસ થશે કોઈ પણ ફિલ્ડની અંદર, અને તમારા જીવન સાથે પણ તમે ટાઈમપાસ કરો છો. કે કોઈ પણ શરૂઆત હોય એની અંદર જો તમે કામને ન સમજ્યું, મતલબ કે ગોલ પછી જો તમારો ઇમોશનલ ગોલ ન આવ્યો તો તમે એની અંદર આગળનું સ્ટેપ નહીં લાગે. ઇમોશનલ ગોલ કોને કહેવાય કે ભાઈ અહીંયાથી હું તમને કોઈને એમ કહું કે તમે એક કામ કરો, તમે આ 2 બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાંથી આ બિલ્ડિંગમાં તમારે જમ્પ મારવાનો છે, હું તમને 5 લાખ રૂપિયા આપું. ગેપ તમારે છે ને 10 ફૂટનો છે, પણ 10 માળનું બિલ્ડિંગ છે તો એ જમ્પ ન લાગે. પણ હવે તમને કોઈ એમ કે સામેની બિલ્ડિંગમાં આગ લાગેલી છે અને તમારું બાળક ત્યાં ફસાયેલું છે તો તમે 5 લાખ રૂપિયા વાકે નહીં ઉભા રહ્યો. જમ્પ મારવો નહીં પડે, જમ્પ લાગી જશે. એને કહેવાય ઇમોશનલ ગોલ. જ્યાં કરવું ન પડે થઈ જાય. પહેલા કરતા હોઈએ આપણને કોઈ એમ કે તમે આમ કરજો, તેમ કરજો, આમ કરો. તમે વિચાર કરો કે સૌથી મહત્વની વસ્તુ કે 1 લાખ યોગ ટીચરો છે આપણી પાસે આખા ગુજરાતની અંદર, અને એમાંથી જે હકીકતે કંઈક આ દિશાને કંઈક એવી જગ્યાએ લઈ જાય એવા છે એ બધા એટલે યોગ બોર્ડ છીએ. વ્યક્તિગત કામ કરીશું આપણે. કઈ રીતે કરીશું? હંમેશા સિક્વન્સ અને સિસ્ટમથી જ કામ થાય છે. સિસ્ટમ બારું કામ ન થાય. મેનેજમેન્ટ પોતાનું કઈ રીતે ડેવલપ કરવું. આજે તમે ખટારો હોય છે કે ટેમ્પો હોય છે ને તમે આમ 2 જણા થઈને ઉચકો તો નથી ઉચકાતો, પણ ત્યાં જો જેક લગાવી દેવામાં આવે અને નાના 5 વર્ષના બાળકને કહો તમે આને ચક્કડી ફેરવો એટલે આમ નાનો બાળક છે ને ટેમ્પાને ઊંચું કરે. જેક છે એ સિસ્ટમ છે. હવે સમજો કે કોઈ માણસ એમ કે જેક વગર વાત કરે કે ભાઈ એમ થોડો ટેમ્પો ઊંચો થાય, આવી વાત કરે એમ, પણ એને જેકનો પરિચય નથી. ભલે તમને સિસ્ટમ ઉપર ભરોસો હોય કે ન હોય, સિસ્ટમ બહુ મોટી વસ્તુ છે. સંગત તમારો જ્યારે ઇમોશનલ ગોલ હશે ત્યારે જ તમને જે સંગત પ્રાપ્ત થશે એ તમને પ્રોફિટમાં લઈ જશે, એ તમને ગ્રોથમાં લઈ જશે. હવે તમારો માત્ર ને માત્ર એવો ગોલ હશે કે હું કાંઈક મેળવી લઉં તો એટલું જ મળશે જેટલું તમે વિચારશો. પણ જો હું કાંઈક આ યોગ બોર્ડને આપું, આ જો તમારો ગોલ હશે તો તમારી કલ્પનાથી વિશેષ તમને પ્રાપ્ત થશે. હું મેળવું છું એ નહીં, હું આપી શકું એ વાત કરો. તમે કલ્પના તો કરો તમે કઈ ફિલ્ડમાં કુદરતે તમને કઈ શક્તિ આપી છે કે તમારી ક્ષમતાનો ઉપયોગ તમે સેજ પણ બીજામાં કરો તો એનું બેનિફિટ થાય છે. તો એક ક્ષમતાને શું કામ રોકવી? એક ક્ષમતાને શું કામ બ્રેક મારવી? એક ક્ષમતાને શું કામ દબાવી? તો એક ક્ષમતા ખીલે કઈ રીતે? પોતાની ઉર્જા કઈ રીતે ખીલે? તો કે એના માટે ઇમોશનલ ગોલ જોઈએ. મતલબ કે અહીંયા સંવેદના વાળો ગોલ જોઈએ. જો ગોલ સાથે ઇમોશનલ ગોલ હશે તો તમને સંગત પણ એવી મળશે, અને સંગત જ્યારે એવી જોડાય છે ત્યારે સંકલ્પો છે એ ખાલી તમારે સંકલ્પ લેવાના પૂરા ઓટોમેટિક થઈ જાય છે.
કામ એવી રીતે કરવાનું અને એવી જગ્યાએ આપણે કરતા હોય, આપણું દિલ મૂકી દેવાનું. ભલા માણસ તમે નીકળો ને તો એ ગાડી ઓક્સિજનમાં આવી જવી જોઈએ, એને કામ કહેવાય. ભલા માણસ હૃદય મૂકી દેવાનું, હૃદય મૂકવાની વાત છે. કારણ કે એના દ્વારા જે ભાવ જનરેટ થયો છે એ લોકોને સ્પર્શે છે. કોઈ પણ ફિલ્ડની અંદર 3 પ્રકારના સેવક હોય, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ પ્રકારનો સેવક એને કહેવાય કે દાખલા તરીકે કોઈ ગુરુજી એના ચેલાને એમ કે જાન કરિયાણાની દુકાને ખારી સિંગ લેતો હોય, તો એ ખારી સિંગ લેવા માટે જાય ને તો ડાળિયાની બરણી જોવે. તો ડાળિયાની બરણી જોઈને એમ કે મારા ગુરુજીને ડાળિયા ભાવે છે, તો એ 100 ગ્રામ ડાળિયા લેતો આવે. મતલબ તમે જે કામ સોંપો છો એના અનુરૂપ કામ સાથે પૂછ્યા વગર પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને કરતો આવે એને ઉત્તમ સેવક કહેવાય. પોતાના બુદ્ધિથી, વિવેક બુદ્ધિથી કે ભાઈ એને અનુરૂપ કામ કરતો આવે. બીજી પ્રકારનો એને કયો ને એટલું જ કરે, વધારાનું ન કરે. એને તમે એમ કીધું ને રોજ 10 જણાને કસરત કરાવવાની, 11મો લાવે જ નહીં. કયો એટલું જ કરે. એને એ નથી ખબર કે ભાઈ 2 જણા પાડોશી છે તેને હારવા લેતા આવી નહીં, પણ આપણને પેમેન્ટ 10નું જ મળે. દાખલા તરીકે હું તમારી વાત નથી કરતો. કયો એટલું જ કરે. એક પિતાશ્રીએ એના છોકરાને કીધું કે જો અમે જુગાર રમી છે ઉપર, આ મકાનની અંદર આ દરવાજામાંથી કોઈને ન આવવા દેતો, મારો દીકરો હોય ને તો કોઈને ઘૂસવા ન દેતો, નહીતર તારા બાપાને લઈ જાય. સાચું કહું છું. છોકરોએ નક્કી કરીને બેઠો કે ન આવવા દો. એમાં પોલીસની ગાડી આવી, દરવાજાની સામે આમ ઊભો રહી ગયો. પીએસઆઈને કે મારી નાખો, કાપી નાખો, પણ તમને આ દરવાજામાંથી અંદર ન જવા દો. પીએસઆઈ નક્કી કરે કે આ મરવા તૈયાર છે, મતલબ નહીં જ જવા દે, આની યાર માથાકૂટ કરવા જેવી નથી. એટલે કે ભાઈ તને વિનંતી કરીએ છીએ, અમને ખબર છે, અમને બાતમી મળી છે કે અહીંયા ઉપર જુગાર રમાય છે, બરાબર, અમે તને મારી મારીને તોડી નાખશું, પણ જાશું તો ખરી. આ દરવાજામાંથી હું ન જવા દઉં, તમારે જવું હોય તો પાછળ એક દરવાજો છે, મને પણ અહીંથી ન જવા દઉં. આ કે એટલું જ કરે. આવા સેવકો મરવી નાખે આપણને. સમજાણો? પહેલો સેવક કયો? ઉત્તમ. બીજો કયો? મધ્યમ. અને ત્રીજો કનિષ્ઠ. એ દાખલા તરીકે ગુરુજી એમ કીધું ને, જો તો બહાર વરસાદ આવે એટલે ગુરુજીને એમ કે હમણાં મીંદડી અંદર આવી, હાથ ફેરવો ને ભીનું હોય છે તો આવતો હોય છે, કોરું હોય છે તો નહીં આવતો. બેઠો બેઠો જવાબ દે, ઊભોય ન થાય. એ બેઠો બેઠો જવાબ દે. જીવનની અંદર માલિક એ બને છે જે ઉત્તમ પ્રકારના સેવક છે, અને તમારે અકલ્પનીય સફળતા મેળવવી છે, આ તોની વાત છે, બરાબર. બાકી રેગ્યુલર જીવનને ધપાવે રાખવું તો વાંધો નહીં, ચલાવે રાખો તમે તારે 10 નંબર રોજ. ગુરુ દ્રોણ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક કૂતરો હતો. મંત્ર વિદ્યાથી એક બાણ એવું છૂટ્યું અને કૂતરાનું મોઢું પેક થઈ ગયું. ગુરુ દ્રોણ ચકિત થઈ ગયા. આ વિદ્યા મેં અર્જુનને પણ હજી નથી આપી. આ કોણ છે આવો બાણાવળી? મંત્ર વિદ્યાથી બાણ મારી લોહીના ટચકા વગર મોઢાને પેક કરી દીધું. વેટ કરે છે એને એકલવ્ય આવે છે અને ત્યારે ચર્ચા થઈ છે, તું ક્યાંથી શીખો? કે હું તમારી પાસે શીખો. એ કે તો ગુરુ માનશો? કે હા, અંગૂઠો આપી દે. એકલવ્યમાં હું એ તાકાત નહોતી. ગુરુ દ્રોણ એમ કે મારે અંગૂઠો જોઈએ. શું કામ માગે ભાઈ? હવે તમારી પાસે કોઈ આવીને એમ કે ટીચર પાસે કે મને યોગ શીખવાડો, તમે કહો ના હું ન શીખવાડું. શું કામ? હું તો ગવર્મેન્ટ સાથે પ્રાઇવેટ શિક્ષક છું. હાલો, એ પ્રામાણિકતાથી તમે વાત કરી કે 12 કલાક તમારે ગવર્મેન્ટને આપવાની, મુદ્દાની વાત છે, અને તમને પ્રાઇવેટ ટ્યુશન માટે આવે, તમે ન આપો તો તમે પ્રામાણિક છો. હાલો, બરાબર. પણ હવે એક દિવસ યોગમાં પારંગત થઈ જાય અને તમારી પાસે આવે, તમે પૂછો કે તું તો યોગ શીખી ગયો, ક્યાં શીખો? એટલે એમ કે હું તો મેડમ તમારી પાસે શીખો. એટલે મેં તો શીખવાડ્યું ને. એ કે તમે બીજાને સરકારી કામ કરતા હતા ને ત્યારે બારીમાંથી હું ખૂણામાં જોઈને બધું શીખી. એ તો એની રીતે શીખી ગયો ને. હવે તમે એને એમ કહો એવું ન હાલે, એક કામ કરો, તો લાવો તારું સર્ટિફિકેટ ફાટ નાખો. એ ન હાલે, એની રીતે શીખો. તો ગુરુ દ્રોણ એકલવ્યને કે અંગૂઠો આપી ગયો. એકલવ્યને કે તું ક્યાં શીખો? એકલવ્ય કે હું તમારી પાસે શીખો. કે મેં તો શીખવાડ્યું જ નથી, હું તો કૌરવ અને પાંડવોનો પ્રાઇવેટ શિક્ષક છું. તો વિચાર કરો કે જેણે શીખવાડ્યું છતાં અંગૂઠો માંગ્યો. શું કામ માંગ્યો? કારણ કે ગુરુ દ્રોણને ખબર હતી કે આટલી મહાન વિદ્યા છે
એ મહાન યુદ્ધની અંદર ઉપયોગમાં કરવાની હોય. કૂતરાના ભસતા મોઢા પેક કરવામાં આ વિદ્યાનો ઉપયોગ ન કરાય. જેની પાસે ડિરેક્શન નથી ને એ માણસ ફેલ છે. એ અર્જુન કરતા પણ મહાન વ્યક્તિ હોય તો પણ ફેલ છે. ડિરેક્શન મેઇન છે. અને ડિરેક્શન ક્યાંથી આવે? હંમેશા સતત શીખવાથી એટલે આપણા ફિલ્ડનું નોલેજ તો આપણી પાસે છે, એનું ટ્રેનિંગની એક વ્યવસ્થા છે. ગુજરાત રાજ્યની ટ્રેનિંગ વ્યવસ્થા તમને એ બોલાવવામાં આવ્યા. હજી પણ તમને ઓનલાઈન વ્યવસ્થા આપવામાં આવશે, પણ નહીં. કોમ્યુનિકેશન સ્કિલ, સોશિયલ મીડિયા, આ સ્કિલને મારી પાસે જે મુખ્ય વસ્તુ છે એને પ્રમોટ કરવા માટે કયો વ્યક્તિ મદદરૂપ થાય, કયો માણસ મને મદદરૂપ થાય, એ સ્કિલ, એ સૌથી મોટામાં મોટી જો સ્કિલ તમારે શીખવી હોય તો તમારા સાહેબ છે શિષપાલજી સાહેબ, એની પાસે છે. સાહેબ એની ઓફિસમાં હું મળવા ગયો અને મને કે સાહેબ તમે શીખવાડો એવું શીખું. લે મને ચેરમેન થઈ. તમે વિચાર કરો, સૌથી મોટામાં મોટો ગુણ, સૌથી મહાનમાં મહાન વ્યક્તિનો ગુણ મેં સાંભળેલું. તમને કોઈ મળવા આવે, તમને કોઈ વ્યક્તિ મળવા આવે અને એ એવું સમજીને જાય કે હું એક મોટા માણસને મળીને જાઉં છું, એટલે દુનિયાના નાનામાં નાના માણસ તમે છો, યાદ રાખો. અને તમને કોઈ મળવા આવે અને જો એવું સમજીને જાય કે આ તો આપણા જેવા છે, એટલે તમે દુનિયાના સૌથી મોટા માણસ છો. યાદ રાખજો હંમેશા. આ ક્યારે બને છે? કારણ કે સામેવાળો વ્યક્તિ એટલો વિનમ્ર બને છે ત્યારે તમે ફીલ કરી શકો છો કે આ મારું વ્યક્તિ છે. એ વિનમ્રતાથી મોટી વસ્તુ કાંઈ નથી. અને શીખવાનો પાવર અને શીખવાની શરૂઆત હંમેશા સાંભળવાથી થાય. આપણે સાંભળવું કઈ રીતે? આપણે કોઈકને સાંભળતા હોય તો મનમાં બોલતા હોય, મનમાં જવાબ દેતા હોય. બોલો, સાંભળવું, સમજવું, અનુભવવું, અમલમાં મૂકવું અને પરિણામ. સાંભળવું. જેટલી સાંભળવાની સિક્વન્સ નબળી એટલી સમજવાની સિક્વન્સ નબળી. જેટલી સમજવાની સિક્વન્સ નબળી એટલી અનુભવવાની, ફીલ કરવાની સિક્વન્સ પાઇપલાઇન નબળી. મેન ટાંકો છે સાંભળવાનો. જે ફ્લોમાં પાણી તમે 100% સાંભળવામાં નાખ્યું, એ જ ફ્લોમાં તમે સમજી શકો, એ જ ફ્લોમાં તમે ફીલ કરી શકો, એ જ ફ્લોમાં તમે અમલમાં મૂકી શકો અને એ જ ફ્લોમાં રિઝલ્ટ આવે, એ જ ફ્લોમાં પરિણામ આવે. સાંભળવાનું. અને હંમેશા સાંભળતી વખતે પણ મનમાં બોલવું નહીં. આને સાંભળવું કહેવાય. આપણી સૌથી મોટી નબળાઈ શું છે ખબર? એક ફિલ્ડની અંદર આપણે માસ્ટર હોય ને, બીજી ફિલ્ડમાં નજર જ નથી મારતા. આપણને યોગમાં આપણે બધા યોગ આપણે કરી નાખીએ, બધા પ્રાણાયામ આપણે કરી નાખીએ, બધી જગ્યાએ માસ્ટર છે. અરે ભાઈ, એને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા જોશે, એને પ્રમોટ કરવા માટે તારે કોચ જોશે, એને પ્રમોટ કરવા માટે 5 માણસ જોશે. પોતાની ટેલેન્ટનું શું કરશું? અને ટેલેન્ટનું સાહેબ કઈ ના આવે, સિસ્ટમ જોવે. અમુક સિસ્ટમ આવે યાર. તમે પત્ની પસંદ કરો એટલે હાહુ ફ્રીમાં આવે એ નક્કી ન કરવાની હોય. સિસ્ટમ, એમ કહો સિસ્ટમ. અમુક વસ્તુ કરીએ એની અરે અમુક વસ્તુ ફિક્સ હોય, એને આપણે બદલી ન હોગી. આ બાજુથી વધુ દાંત આવ્યા. સિસ્ટમ સમજાય મારી વાત? સિસ્ટમ. આ જે સિસ્ટમ નામનો શબ્દ છે ને, એ તમારા મગજમાં બેસાડવાનો. સિસ્ટમ. સાહેબ, મારા વાઈફને યોગા કરવા છે. એક યોગા ટીચર પાસે જાય છે સુરતની અંદર. એનો આંકડો નથી કહેતો હું તમને, પણ એક વ્યક્તિની ફી એટલી લેવામાં આવે છે. કદાચ આમાં બેઠેલા વ્યક્તિ હશો ને, એટલા પાવરફુલ વ્યક્તિ પણ નહીં હોય ચલાવનારા, એ મને ખબર છે. સેન્સ પણ નથી. હું તમને ક્લિયર કહું છું. અમુક વિનમ્રતા જે તમારામાં દેખાય છે એ વસ્તુ એ એસોસિએશનમાં નથી મેં જોઈ. 6 મહિના મારી વાઈફ ગઈ, બરાબર છે, મારી વાત સાંભળો, છતાં પણ એની પાસે જગ્યા નથી. એમ કહું છું ને, આપણે કેમ નવરા છીએ? મુદ્દાનો વિષય છે. શું કામ? કારણ કે એનામાં એક ગુણ છે, શીખવાની ભાવના. આપણને એ વસ્તુ નથી. આપણે જેટલું આપણે સાંભળતા જ નથી. એમ કહું, એ સાંભળે છે. બેન, આપણે ત્યાં જઈને એમ કે તમે હરખા યોગ નથી કરાવતા. જી, હવે અમે આવતી વખતે સુધારો કરીશું. મીઠી રીતે સાંભળવાથી હંમેશા. એક 105 વર્ષના દાદા હતા, એને કોકે પૂછવામાં આવ્યું, પત્રકારે પૂછ્યું કે દાદા 105 વર્ષની આટલી તંદુરસ્તી જેવી ઉંમર અટ્ટા છો તમે, આનું રહસ્ય શું છે? એટલે દાદાએ એક જ વાત કરી કે રહસ્ય એટલું જ છે કે જીવનમાં મેં કોઈ સાથે દલીલ નથી કરી. ખોટી વાત છે પત્રકાર. આવી થોડી વાત હોય. યોગ કર્યા છે, ખાવા પીવામાં ધ્યાન રાખ્યું હશે, સારા મિત્રો હશે, સંબંધો હશે, એવું હશે. આવી વાત કરો, સાચી વાત કરો.
તમે આવી એક લીટીમાં જવાબ દો એમ ન હાલે. એ કે તો સારું એમ રાખ, મારે તારી હારે દલીલ કરવાની નથી. સામેવાળાને ખાલી થવા દે. સામેવાળો વ્યક્તિ આવે ને ખાલી 500 રૂપિયા, 1000 રૂપિયા. અરે સાહેબ તમે ફી મૂકો. આજે તમે બિસ્લેરીની બોટલ છે એ કોઈ સામાન્ય દુકાને લેવા જાઓ તો 20 રૂપિયાને મળે. એની બોટલ એરપોર્ટ ઉપર આવે કે ટોકીસની અંદર મૂવીમાં જાઓ તો એ બોટલ 50ની થઈ જાય. એ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જાઓ તો એ બોટલ તમારે 200 રૂપિયાની થઈ જાય. બોટલ છે. અરે તમે વાતને સમજો સિસ્ટમમાં. આજો તમે સાંભળવાની ક્વોલિટી એટલે વધારવાની કે ચણો હોય કે ચણો એ મમરાની બાજુમાં પડ્યો હોય તેને ભેળ કહેવાય. એનો એ ચણો દારૂની બાજુમાં હોય એટલે એને ચખણું કહેવાય. ચણો છે. સ્થાન ફરે એટલે વેલ્યુ ફરે. સ્થાન ફરે એટલે વેલ્યુ ફરે. હવે આપણે કાંઈ ઉડીને નથી જવાનું, આપણા ખોપરાના સ્થાનને બદલવાનું છે. જે માણા એમ કે ને કે આ નહીં થાય એની બાજુમાં રહેવાનું જ નથી, એને ગોળી મારી દેવાની મનથી. જે માણસ તમને હિંમતથી હરાવે એની આજુબાજુમાં રહેવાનું, એનાથી 100 ફૂટ આગું રહેવાનું. જે માણસ તમારી સ્કિલને પુશઅપ કરવામાં મદદ કરે એની આજુબાજુમાં જ ફર્યા કરવાનું. આ સૌથી મોટી વસ્તુ છે. થાય હું નહીં, બધું થઈ શકે. તમારી પાસે તો ટ્રેનિંગ છે, તમારી પાસે કોચ છે, પ્રાઇવેટ શિક્ષકો છે, એની પાસે સૌથી મોટો ગુણ છે સાંભળવાનો. યાદ રાખજો, એ આપણે ઓછો પડે છે. એનો સૌથી મોટો એ સાંભળે છે. એટલા માટે એ પણ સાંભળે છે કે આજે ટેકનોલોજી વધી ગઈ છે ભાઈ, તું સોશિયલ મીડિયામાં આય. એ સાંભળે છે એટલે એ પણ સાંભળે છે. આપણે સાંભળતા જ નથી એટલે એ બધું સાંભળવાનું તો રહી ગયું. આ બહુ સીધી વાત છે. હું એવું ઈચ્છું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે જે સ્થિતિમાં યોગ બોર્ડ છે બહુ સારી એવી સ્થિતિની અંદર છે. આજે તમે જુઓ કે 2 વર્ષ 5 વર્ષ પહેલા આટલું યોગનું નહોતું, પણ આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક એવું સપનું, જેની એ સપનાની સાથે જોડાય અને ઇમોશનલ ગોલને પોતાને સમજી અને શિષપાલજી સાહેબે આજે યોગને એક વેગ આપ્યો. એની અંદર આટલા બધા લોકો એક સાથે બેઠા છે. સાહેબ હવે કાંઈ કરવાનું જ નથી. હવે તો ખાલી આમ જો ગેર બદલવાના છે. ગેર બીજા ગેરમાંથી 6થા ગેરમાં તમારે વ્યવસ્થિત રીતે જવા દેવાની છે. એટલે આવતા વખતે ફરી પાછા આપણે મળીશું ત્યારે જોશું આપણે સાંભળવાની ક્વોલિટી કોઈ પણ વ્યક્તિની નબળી ન હોવી જોઈએ. હવે મહત્વની વસ્તુ, ઘણા લોકો એમ કે ખોટું સાંભળવાનું મુદ્દો છે. કોક મારા બકવાસ, અરે સાહેબ 10 વ્યક્તિનું તમે સાંભળશો ને 8 વ્યક્તિ બકવાસ કરશે, પણ 2 વ્યક્તિઓ સાલા 2 સેન્ટેન્સ એવા કહી જાય જિંદગીનો ટ્રેક બદલી નાખશે. એટલા માટે સાંભળવાનું છે. એટલા માટે સાંભળવાનું છે. સાહેબ સાંભળવાનું ક્વોલિટી જો, આપણા વડાપ્રધાનની ક્વોલિટી તમે સાંભળવાની જો. સાહેબ તમે વિચાર કરો, એક પત્રકારે એક લંડનની કોન્ફરન્સની અંદર કીધું હતું, સાહેબ મોદી સાહેબને કીધું, સાહેબ તમને કોક માણા હોય ને એને 100 ગ્રામ 200 ગ્રામ ગાળો આપે ને તો એનો મગજ ફાટી ગઈ. તમને આ દેશમાં ટન મોઢે ગાળું દે છે. ટન મોઢે, 2-5 કિલો નહીં, મણ નહીં, ટન મોઢે ગાળું દે છે. પણ તમારી સ્થિતિ હલતી નથી તો તમને દુઃખ ન થાય? તો મોદી સાહેબે કીધું હતું, હું માણસ છું, દુઃખ તો મને થાય, પણ મારા માટે જે લક્ષ્ય છે ને એ લક્ષ્ય મોટો છે, દુઃખ નહીં. મારો લક્ષ્ય મોટો છે, દુઃખ મોટો નથી મારા માટે. અને બીજી વસ્તુ, મહત્વની વસ્તુ એ છે કેટલો દ્રષ્ટિકોણ સકારાત્મક બનાવવાનો. કોઈ લિમિટ હોય કે નહીં? આ સાહેબ પાસેથી શીખવા જેવું એક લિમિટ હોય. એ કે આ જેટલા પણ મને ગાળું દે છે ને એ બધા જ્યારે મને ગાળું દે ને ત્યારે મારા અંદર એક એવી શક્તિ જનરેટ થઈ છે. સાંભળજો, શક્તિ થાય, આપણને શક્તિ જનરેટ થાય. કોઈ પણ આપણને કોઈ મેણા ટોણા મળે ને એનો ઉપયોગ આપણે 2 રીતે કરી શકીએ. કાં તો આપણે ઇન્સ્ટન્ટ જવાબ દઈ દઈએ તો આપણી એનર્જી ખર્ચ કરી નાખી, કા એ એનર્જી અંદર ભેગી થાય એ એનર્જીને કામમાં લગાડી દો ને બ્લાસ્ટ કરી દો. એનાથી મોટો જવાબ આ દુનિયાને કોઈ નથી. કે એ લોકો તો, એ બધા લોકો તો ગાળો દઈને મને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરે છે. બોલો, આને સકારાત્મક દ્રષ્ટિકોણ કહેવાય. એને આપણે કેળવવાનો છે. નબળા વ્યક્તિઓ જેટલા પણ આવે છે એમાં 2 કામ થાય સાંભળવાથી. કાં તો એ કાંઈક તમને દઈને જશે અને કાં તો તમારો સહન શક્તિમાં વધારો કરીને જશે. બાકી નુકસાનીનો કેસ નથી સાંભળવામાં. સાંભળવાની ક્વોલિટી બેસ્ટ. જેટલું બેસ્ટ રીતે સાંભળો એટલું બેસ્ટ રીતે સમજી શકો. સૌથી મોટી છેલ્લી વાત તમને કરું કે સાંભળવાની ક્વોલિટી જો બેસ્ટ અને બેસ્ટ હશે
18 અધ્યાયમાંથી સાહેબ પહેલો અધ્યાય ભગવાન કૃષ્ણએ અર્જુનનો સાંભળ્યો છે. એક પણ શબ્દ કૃષ્ણ બોલ્યા નથી, માત્ર અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે. એ પહેલો સંદેશો છે કે તમારે કોઈને 17 અધ્યાય સંભળાવ્યા છે તો એક અધ્યાય સાંભળી નાખો. સાંભળવાનો સાહેબ, સાંભળવા ઉપર હું ખાલી 2 કલાક તમને બોલી શકું. ખાલી 2 કલાક સાંભળવું, કઈ રીતે સાંભળવું, એના ઉપર પછી આવે ટોપિક સમજવાનો. સમજવું કઈ રીતે, એના પછી આવે અનુભવવાનો. અનુભવવું એટલે શું, ફીલ કરવું એટલે શું. ફીલ 2 રીતે થાય, એક સ્વાર્થી અને એક પરમાર્થી. લોકો સ્વાર્થી જોડે છે અને પરમાર્થી જોડે છે. તો ફીલ કઈ રીતે, હકીકતે ફીલ થયું કે નહીં, એટલે લેબોરેટરી ક્યાં, એ ફીલ ઉપર પણ આખું લેક્ચર થાય. આપણે આજે સાંભળવા ઉપર ખાલી વાત કરીએ. બેસ્ટ ક્વોલિટી બનાવો સાંભળવાની, સામેવાળો ઠલવાઈ ન જાય ને ત્યાં લગી સાંભળો, અને પછી તમે હળવેકથી જે પણ બોલશો ને એ સામેવાળાના મગજમાં ઉતરશે ને ઉતરશે. બીજી વસ્તુ કે સાંભળવાનો સૌથી મોટો પ્રભાવ એ છે કે 10 જણા બેઠા હોય મિટિંગની અંદર, અનુભવ કરજો ઘરે જઈ, અને તમે ખાલી 10 મિનિટ મૌન રહેજો. તમે કાંઈ બોલતા નહીં, સાંભળજો, મૌન રહીને સાંભળજો ખાલી. અને જે કોઈ પણ મિટિંગ, મોટા અધિકારી મિટિંગ લેતા હશે ને 10 મિનિટ પછી એને આમ ખંજવાળ આવશે અને તમને પૂછશે, સાહેબ તમારું નામ શું છે? ઓલા બધા નવને નામ કેવા પડે ને તમને એ નામ પૂછે. આટલો પાવર છે. સાંભળો. આપણને કોઈ કામ સોંપેલું છે કે ભાઈ તમે 10 વ્યક્તિને તમે યોગ કરાવો, 10 ને નહીં કરાવવાનું, એ તો એને આપણે આંકડો આપ્યો છે. આપણી ક્ષમતાને આપણે દબાવવાની નથી, આપણી ઉર્જાને આપણે દબાવવાની નથી. વળતર ગમે એટલું મળે, ઉપરવાળાના ખાતામાં લખાય છે. આ તો એક સિસ્ટમ પ્રમાણે હોય બધું. ઇમોશનલ ગોલ. યસ, બેસી ગયું તમને ક્લિયર? ઓકે, યસ. જે યોગનું કામ કરીએ તો ઇમોશનલથી કરીએ કે લોકોને સ્વસ્થ રાખવા છે. યસ, સેવાના ભાવથી. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. બીજું, 1 મિનિટ, તમને કઈ સમજાણું જ નથી? બધી બહેનો જ કે છે. લે બોલો ભાઈ, સરસ. ઉત્તમ સેવક બનવાનું, હંમેશા જીવનમાં ઉત્તમ સેવક બનવાનું. ઉત્તમ સેવક બનવા માટે શું કરવાનું? 1 મિનિટ, તમે ન બોલતા. દિલ મૂકી દેવાનું. ઓકે, પણ નહીં, એક આપણે વ્યાખ્યા કરી. શું કરવું પડે ઉત્તમ સેવક માટે? જે કામ સોંપવામાં આવ્યું છે એ જ કામ કરવાનું એવું નહીં. એ તો કરવાનું, એના અનુરૂપ પણ કરવાનું. નિષ્ઠાથી કરવાનું. ઓકે, સરસ, વેરી ગુડ, વેરી ગુડ. અને સૌથી મહત્વનો ટોપિક હવે હું તમને, હા બેન બોલો. શું લઉં છું એની ઉપર ફોકસ નથી મારવાનું. મારી અંદર શું છે અને હું શું આપી શકું એ જોવાનું છે. હવે તમારે લેવું ઇમ્પોર્ટન્ટ છે કે પછી તમારી જે અંદરની ઉર્જા છે એને બ્લાસ્ટ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે? તમારી આત્માને પૂછ. બ્લાસ્ટ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. અરે વળતર તો વપરાઈ જશે. હું તો ભાવથી અહીંયા આવ્યો છું. કદાચ મને અહીંયા અર્થના વ્યવસ્થાથી પણ બોલાવ્યો હોય તો એ તો વપરાઈ જાય. પણ જો મેં મારું દિલ મૂક્યું એટલે 1000 જણાની અંદર હું જગ્યા છોડીને વયો જાઉં, એ મારા વળતરની સામેની તાકાત નથી. એ મારે કરવાનું છે. આજે હું જે વસ્તુ કહું છું, દિલ મૂકી દેવાનું. હું દિલ મૂકતો હોય તો જ તમને એ વાત અસર થાય. તમે કોઈને યોગ કરાવો છો, તમે ખુદ યોગને પ્રેમ કરતા હોય તો જ બીજો પ્રેમ કરે, બાકી ન કરે. તો તમે એક લીડર છો, તમે કોચ છો. તમે આ ગુજરાત રાજ્યનું એક યોગનું બીડું ઉપાડ્યું છે, જેને આપણે વેગ આપવાનો છે. આપણા ઉપરી અધિકારી, મતલબ કે ઉપરની પોસ્ટ ઉપર જે કોઈ હોય એને રિસ્પેક્ટ આપવાની છે. નીચેના વ્યક્તિ સાથે વિનમ્રતા સાથે વર્તવાનું છે. પણ હું આ દિલની વાત કરું છું. દિલથી શું થાય? હૃદય મૂકવાથી શું થાય? તમે જો ગોલ બનાવ્યો છે અને તમે જે પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું એ મળી જશે, કારણ કે તમે તો ગોલ બનાવ્યો. પણ જો ઇમોશનલ ગોલ હશે તો શું થશે? આ પ્રકૃતિ તમારી સાથે કામે લાગશે. અને આ લાઈનની અંદર મારે તમને કહેવા માંગુ છું કે કોઈ શોધે અથાગ પરિશ્રમથી પારસમણી મળી પણ જાય, એ વાત અલગ છે. પણ જો કરે કરુણા નિધાન કૃપા તો શોધવા નીકળેલો ખુદ પારસમણી બની જાય. એ વાત પણ અલગ છે. એ વાત પણ અલગ છે. મારો અંતે સાર છે, સિસ્ટમ ફોલો કરવી, દિલથી કામ કરવું. કોમ્યુનિકેશન સ્કિલ છે, સોશિયલ મીડિયા છે, એના માટે રિલેશનશિપ છે, એ બધી વસ્તુ શીખો.
કારણ કે આપણે આને એક એવી કક્ષાએ લઈ જશું. ફરી આપણે જલ્દી મળીશું અને ખૂબ સરસ મજાનો માહોલ, ખૂબ મજા આવી આપની સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. 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 ધન્યવાદ.